એકાદશીનું ખૂબ જ મહત્વ છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવતી હોય છે. તેમાં દેવશયની, નિર્જલા અને દેવ ઉઠી આ 3 અગિયારસ ખૂબ જ મહત્વની છે. અને આ 3 અગિયારસમાં નિર્જલા એકાદશીનું ઘણો જ મહત્વ છે, કારણ કે તે ખૂબ જ કઠિન છે. આ એકાદશી સૂર્ય જ્યારે વૃષભ રાશિથી મિથુન રાશિમાં પ્રવેશ કરે છે તે સમયની વચ્ચે આવતો જે મહિનો છે તે જેઠ મહિનો ખૂબ જ ગરમી પડનાર મહિનો છે. તેમાં શુક્લ પક્ષની 11સની નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. અને આ 11 એટલા માટે કઠિન છે કે કારણ કે તે આખો દિવસ સુધી પાણી પીવાનું હોતું નથી, અન્નનો પણ ત્યાગ કરવાનો હોય છે અને સખત ગરમીમાં આ એકાદશીનો વ્રત કરવાનો હોવાથી તે થોડી કઠિન છે. તો આ વખતે એકાદશીની શરૂઆત થાય છે 24મી જૂન 2026ના બુધવારની સાંજે 6:13 અને તે 25 તારીખે રાત્રે 8:10 સુધી રહેશે. તો આ સમય દરમિયાન આપણે એની ઉપાસના કરવાની છે. 24મીની રાત્રે હળવો ખોરાક લઈ લેવાનો, 25મી આખો દિવસ પાણી અને અન્નનો ત્યાગ કરવાનો છે. કોઈ પણ જાતનું અનાજનો પાણીનો સેવન કરવાનું નથી. અને પારણા 26 તારીખે સવારે 5:40થી લઈને 2:10 વચ્ચે કરવાના છે. પારણા કર્યા પછી સવારે નાહી ધોઈને પૂજા કરવાની. પૂજાનો સમય સવારે 10:40થી લઈ અને 2:10 વચ્ચે છે. અને તે સમય દરમિયાન પૂજા કરવાની. પૂજા પહેલાં સ્નાન કરવાનું, ગંગાજળ સાથે સ્નાન કરવાનું. ગંગાજળ પાણીમાં ઉમેરીને સ્નાન કરવું જોઈએ. અને જો તીર્થયાત્રામાં હોય તો તીર્થ સ્નાનનું તો ખૂબ જ મહત્વ છે. કોઈ પવિત્ર નદીમાં પણ, આપણી તાપી નદી વગેરેમાં પણ સ્નાન કરી શકાય. સ્નાન કર્યા પછી પારણા 26 તારીખે સવારે 5:40 પછી કરવાના છે. અને પૂજા પણ સવારે 10:40થી લઈ અને 2:10 વચ્ચે કરવાની છે. બપોર 2:10 વચ્ચે, કારણ કે બપોરે 2:22થી 4:03 સુધી રાહુકાળ છે. રાહુકાળમાં પૂજા કરાવીને ભગવાન વિષ્ણુની ઉપાસના, માતા લક્ષ્મીજીની ઉપાસના, ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના અને જળદેવ, વરુણદેવ જેને કહેવાય, અને એકાદશીના દેવતા વિશ્વદેવ ગણ જેને કહેવામાં આવે છે તેની ઉપાસના કરવાની, સાધના કરવાની, પંચોપચાર રીતે, અભિષેકાત્મક રીતે પૂજા કરવી જોઈએ. અને ઓમ નમો ભગવતે વાસુદેવના મંત્ર જેટલા થાય એટલા કરવા જોઈએ. સતત એ જ મંત્રનું રટન કરવું જોઈએ 24 કલાક સુધી. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી આ વ્રતનું ખૂબ જ મહત્વ છે. ભગવાન